હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દુધાત ફેનિલ બેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 વિષય કુતૂહલ, જેમનું આપણે નામ શું છે? વિજ્ઞાન. બરાબર, તેમાંનું ચેપ્ટર નંબર કેટલામું જોવાનું છે? બીજું. અને તેમનો લેક્ચર કેટલામો છે? બીજો. પહેલા લેક્ચરમાં આપણે કોની સફરે ગયા હતા? બરાબર, તો કે પર્યાવરણની સફરે. અને તેમાં આપણે એક બગીચાને અથવા તો જંગલમાં જવાનો પ્રયત્ન કર્યો હતો શિક્ષકો સાથે, અને એમાં ઘણા બધા પ્રાણીઓ પક્ષીઓ વિશેની માહિતી આપણી નોટબુકમાં લખી હતી. પછી આપણે કોષ્ટક પણ જોયું કે જે વનસ્પતિઓ છે એમાં ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે. ચાલો તો આપણે આગળ વધીએ. હવે બીજા લેક્ચરમાં આપણે શરૂઆત કરવાની છે. આગળ આપણે જે કોષ્ટક જોઈ ગયા હતા પ્રથમ લેક્ચરમાં, બરાબર, હા, તેના પછીની જે માહિતી છે આપણે મેળવીએ. તો કે તમે જોયેલા કોષ્ટક 2.2 નોંધ કરેલા પ્રાણીઓમાં કઈ સમાનતાઓ અને તફાવતો છે? બરાબર, હા, અહીંયા આપણે પ્રાણીઓ અને વનસ્પતિઓ બંને વિશેની ચર્ચા કરી હતી. તો આપણે કોષ્ટકમાં માત્ર કોના વિશે જોયું હતું? બરાબર, તો કે વનસ્પતિ વિશે. હા, ચાલો તો હવે તમે જોયું હશે કે કેટલાક પ્રાણીઓ જમીન પર રહે છે. અને ખ્યાલ જ છે, કીડી ક્યાં રહે ભાઈ? જમીન ઉપર. કૂતરા બિલાડા ક્યાં રહે? જમીન ઉપર. બરાબર, વાંદરો ક્યાં રહે? તો કે વૃક્ષ ઉપર વધારે રહે, એને ત્યાં મજા આવે. બરાબર, હા. તો પક્ષીઓ પાછા ક્યાં રહે? વૃક્ષ ઉપર રહે, આકાશમાં ઉડે. તો આવી રીતના બધા પ્રાણીઓ પક્ષીઓ, બરાબર, એમાં પણ વિવિધતા જોવા મળે, એને રહેઠાણની, એને રહેવાની. બરાબર, ચાલો તો જ્યારે કેટલાક વૃક્ષ પર રહે છે, જેમ કે પક્ષીઓ વૃક્ષ પર રહે છે, માછલીઓ પાણીમાં રહે છે. માછલી ક્યાં રહે ભાઈ? પાણીમાં, બહાર કઢાય નહીં. બરાબર, બીજી વખત મજા આવે જોવાની? નહીં, કારણ કે મૃત્યુ પામી ગઈ હોય. તો અને દેડકા જેવા કેટલાક પ્રાણીઓ જમીન પર તેમજ પાણીમાં રહે છે. જો દેડકો તો અદ્ભુત પ્રાણી છે, પાણીમાં પણ રહે અને જમીન પર પણ રહે. બરાબર, આપણને પાણીમાં રહેવાનું કીધું હોય છે ને, બુડબુડ થઈ જાય કે નહીં? હે, હા. ચાલો તો પ્રાણીઓ વિવિધ પ્રકારનો ખોરાક લે છે. બધા પ્રાણીઓ સરખો ખોરાક લે. તમે શું ખાઓ? ઘાસ ખાઓ કે માંસ ખાઓ કે રોટલી ખાઓ? રોટલી ખાઓ. ગાય શું ખાય? ઘાસ ખાય. સિંહ શું ખાય? માંસ ખાય. તો બધાનો ખોરાક કેવો હોય? જુદો જુદો હોય. ચાલો તો પ્રચલન પણ જુદી જુદી રીતે કરે છે. પ્રચલન એટલે શું? તો કે હલન ચલન. બરાબર, હા. ગરોળી ક્યાં હલન ચલન કરે? દિવાલ ઉપર. બરાબર, પણ બિલાડીને કીધું હોય છે ને, ગરોળીની જેમ ચીપકી રહે, આમ દિવાલ ઉપર ચડી જશે પણ ચીપકી શકશે નહીં. તો આમ હલન ચલન બધાનું કેવું હોય? જુદું જુદું હોય. ચાલો તો તમે અવલોકન કરેલી વનસ્પતિ અને પ્રાણીઓના રેખાચિત્ર, કે તમને જેવું મજા આવે એવું ચિત્ર દોરી દેવાનું. પરફેક્ટ થાય એવું જરૂરી નથી. તમને લાગવું જોઈએ કે વાંદરાનું ચિત્ર દોર્યું તમે દોર્યું, તમને ખ્યાલ આવી જવાનો છે. ચાલો તમારી નોટબુકમાં દોરો, અથવા વિવિધ પર્ણો અને પુષ્પો પ્રાણીઓના પીછાની સંગ્રહ પોથી તૈયાર કરો અને તેમના વિશે તમે એકત્રિત કરેલી તમામ માહિતીને નોંધ કરો. બરાબર, તો આપણે જે સફરમાં ગયા હતા, બરાબર, જંગલમાં ગયા હતા અથવા તો બગીચામાં ગયા હતા, ત્યાં જે પ્રાણીઓ જોયા, જે વનસ્પતિ જોઈ, આ બધાને આપણે આપણી નોંધ પોથીમાં શું કરી લીધું છે? તો કે એના ચિત્રો દોરી અને એની માહિતી સામેના પેજમાં આપણે લખતા શીખવાડ્યું હતું. બરાબર, તો આગળનો જે વિડીયો લેક્ચર છે, ધારો કે એને તમારે જોવો છે, અથવા તો આખો સંપૂર્ણ અભ્યાસક્રમ આપણે જોવો છે, ભણવો છે, તો શું કરવું? તો કે આપણી પાસે એપ્લિકેશન છે. શું છે? એપ્લિકેશન. એમાંથી તમને સંપૂર્ણ કોર્સ મળી જશે. કયા કયા વિષયનો? તો કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન. તમને જે ટફ લાગતા જે વિષયો છે એનો સંપૂર્ણ અભ્યાસક્રમ, બરાબર, આપણે ભણાવીને દેવાના છીએ. અને ઘણા વિદ્યાર્થીઓને એમ થાય મને એક જ વિષય નથી ફાવતો, તો કોઈ પણ એક વિષય પણ તમે જોઈ શકો છો. એવું જરૂરી નથી બધા વિષયો તમારે જોવા. બરાબર, ચાલો તો હવે કેમાંથી મળશે? તો કે આપણી કઈ એપ્લિકેશન છે મિત્રો? વેદ ડિજિટલ એજ્યુકેશન. ચાલો, અને એમાં જુઓ કેટલા બધા વ્યક્તિઓનો ભરોસો આપણે જીતી લીધેલો છે. તો કે 5 લાખ વ્યુઅર્સ છે આપણી પાસે. બરાબર, સબસ્ક્રાઈબર છે. ચાલો તો શું કરશું? તો કે આને ઇન્સ્ટોલ કરવાની. ઇન્સ્ટોલ કર્યા બાદ આપણે શું કરવાનું હોય? ઓપન કરવાનું. ઓપન કરશો એટલે આ પેજ ખુલશે. આ પેજમાં જો તો શું ઉમેરવાનું છે? તમારો મોબાઈલ નંબર ઘરે હોય ઉમેરવો, કારણ કે ઓટીપી આવશે. સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરો એટલે ઓટીપી 4 આંકડાનો આવે, તેમાં એડ કરી દેવાનો. અને પછી પાછું નેક્સ્ટ પેજ આ ખુલશે અને એમાં તમારે કેમાં જવાનું છે? કોર્સમાં જવાનું, પેઇડ કોર્સમાં. પેઇડ કોર્સ ઉપર ક્લિક કરશો એટલે પાછું નવું પેજ ખુલશે. બરાબર, એમાં સ્ક્રોલ કરતું જવાનું. આપણું કયું ધોરણ આવશે? 6થું ધોરણ. હવે એની પર તમે ક્લિક કરશો, બરાબર, એટલે 6થા ધોરણના કોર્સ તમારી સામે આવી ગયા હશે. બરાબર, અને એ કોર્સ તમે તેમાંથી જોઈ શકો છો. ધારો કે તમે તો 6થું ભણો છો, તમારા સગાવાલા, તમારા ભાઈ બહેન કોઈ અન્ય ધોરણમાં ભણે છે, તો એને બીજા વિષયના
અથવા બીજા ધોરણના વિડીયો જોવા છે તો આ બટન આ જે આપણું ઓપ્શન છે એ ક્લિક કરવાનું અને એમાં તો દરેક ધોરણો આવી જશે. એની ધોરણમાં ગમે એમાં તમે જશો એટલે એના દરેક વિષયો તમને જોવા મળશે. બરાબર. હા, તો તમારા માટે છે અને તમારા આજુબાજુના રહેતા જે વિદ્યાર્થીઓ છે એના માટે પણ છે. તો દરેકને આના વિશેની જાણકારી આપો અને બધા વધુને વધુ આગળ વધી શકે. બરાબર, તેમાં તમે સહભાગી બનો. ચાલો, તો હવે આપણે આગળ વધીએ. હમણાં આપણે નોંધ પોથી બનાવી હતી, ભૂલી નથી ગયા ને? બધું લખ્યું છે ને? હા. ચાલો, તો શાળાએ જતા આવતા, શાળાની શાળા જાઓ છો ને બધા સ્કૂલે, તો તમારી આસપાસના વાતાવરણનું અવલોકન કરો. બરાબર. હવે સ્કૂલે તમે જતા હોય, શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું છે, ક્યાંક તડકો હોય, ક્યાંક છાંયો હોય, ક્યાંક ખાબોચિયું ભર્યું હોય, ટપક ટપક કરતા હિલા જતા હોય, તો વનસ્પતિ તથા પ્રાણીઓની વિવિધતા જુઓ. વનસ્પતિ અને પ્રાણીઓ છે એક સરખા હોય. આપણે ઘરમાં 4 જણા હોય તો ચારેય અરીસા સામે ઊભા રહી જઈએ તો બધા એક સરખા લાગશું નહીં લાગીએ. બરાબર. તો એમ પ્રાણીઓમાં પણ વિવિધતા છે, વનસ્પતિમાં પણ વિવિધતા છે. તો તમે અગાઉ કોષ્ટક 2.1 અને 2.2ની યાદીમાં દર્શાવ્યું ન હોય તેવી વનસ્પતિ કે પ્રાણીનું નામ ઉમેરી દેવાનું છે. બરાબર. એમાં આપણને 5 ખાના આપ્યા તો આપણે 6ઠું 7મું 8મું બનાવી શકીએ કે નહીં, વધુને વધુ જાણકારી પ્રાપ્ત કરી શકીએ કે નહીં, એવા પ્રયત્નો આપણે કરવાના છે. ચાલો, હવે પ્રવૃત્તિ નંબર કેટલામું આવે છે તો કે 2.2. ચાલો, તો પ્રવૃત્તિ 2.2માં આપણે પાછું શું કરવાનું છે, થોડીક જાણકારી મેળવીએ. ચાલો, પ્રોત્સાહન આપીએ. પ્રોત્સાહન એટલે કે વધુને વધુ કંઈક કાર્ય કરવા માટે. બરાબર. આપણે કોઈને કંઈક બાબતોની માહિતી આપીએ એટલે શું આપ્યું કહેવાય? પ્રોત્સાહન આપ્યું કહેવાય. ચાલો, 30 સેકન્ડ માટે તમારી આંખોને બંધ કરી દો. 30 સેકન્ડ માટે આંખોને શું કરી દેવાની છે? બંધ કરી દેવાની છે. હવે જેનું તમે ખૂબ જ નજીકથી અવલોકન કર્યું હોય, બરાબર, તમે હમણાં ગયા હતા ને, બરાબર, તો કે જંગલમાં અથવા બગીચામાં, તો તમે જેને સારામાં સારી રીતે તમારા મગજમાં બેસી ગયું હોય, કોઈ પ્રાણી છે, કોઈ વનસ્પતિ છે, એને તમારે 30 સેકન્ડ માટે એને યાદ કરવાનું છે. બરાબર. યાદ કર્યા પછી આપણને શિક્ષક બોલાવશે અને આપણે એનું શું કરી દોરશું? સરસ મજાનું ડ્રોઈંગ દોરશું. બરાબર. તો સૌથી વધુ ગમ્યું હોય તેવી એક વનસ્પતિ અને એક પ્રાણી વિશે વિચારવાનું ચાલુ કરી દો. બરાબર. હવે તમે જોયું હોય એટલે તમને એના બધા સારા સારા વિચારો આવશે. બરાબર. તમે તમારા મગજની અંદર આખું એનું ચિત્ર રજૂ થઈ જશે. એની બધી માહિતીઓ તમારા મગજમાં એક પછી એક આવવા લાગશે. તો હવે તમારામાંથી દરેક વિદ્યાર્થી પોતે વિચારેલી વનસ્પતિ અને પ્રાણીનું ચિત્ર બ્લેક બોર્ડ પર દોરી શકો છો. બરાબર. ચાલો, તો હવે તમારે શું કરવાનું છે? આ બ્લેક બોર્ડ ઉપર આપણે શું કરવાનું છે? તમને જે યાદ આવ્યું હોય એને દોરવાનું છે. બરાબર. ચાલો, તો તમને જે યાદ આવ્યું છે, જે કયું પેલું યાદ આવ્યું છે, જે તમને વધારે ગમ્યું હશે, બરાબર, જેના વિશે તમારા મગજની અંદર તમારી અંદર વધુને વધુ માહિતી હશે, એ જ તમને યાદ આવ્યું હોય. તો જો તમારા જેવા વિદ્યાર્થી મિત્રો કેટલા બધા ડ્રોઈંગ દોર્યા છે. ક્યાંક વનસ્પતિ છે કે નહીં? બરાબર. આ બધી શું આવશે તો કે વનસ્પતિ છે. ચાલો, હવે બાકીના બધા શું છે તો કે પ્રાણીઓ છે. આ બધા તમે જોઈ શકો છો. આ સાપ છે, આ કોણ છે? કાચબો છે, અહીંયા મોર છે. બરાબર. અહીંયા જો પછી ગુલાબનું પુષ્પ છે, ચકલી છે, પોપટ છે, ઘણા બધા આવા સજીવો આપણને જોવા મળે છે. તો આવી રીતના તમારે પણ દોરવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર. ચાલો, તો હવે આગળ વધીએ અને પછી શું કીધું છે? વર્ગના બધા વિદ્યાર્થીઓ દ્વારા બ્લેક બોર્ડ પર એટલે કે બોર્ડ ઉપર વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓના કેટલા ચિત્રો દોરવામાં આવ્યા છે. આપણે ગણતરી કરવાની છે. કેટલા પ્રાણીઓ છે, કેટલા પક્ષીઓ છે, આપણે જુદા પાડી શકીએ કે નહીં જોઈને? કોને પક્ષી કહેવાય, કોને પ્રાણી કહેવાય, કોને વનસ્પતિ કહેવાય. ચાલો, તો શું તમને લાગે છે કે બ્લેકબોર્ડ પર દોરેલી વનસ્પતિ અને પ્રાણીઓ ઉપરાંત પણ ઘણા પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ હોઈ શકે? તો કે ચોક્કસ હોઈ જ શકે. બરાબર. હા, તો આ તો જેને જે ગમતું હતું એ દોર્યું હતું. બાકી એની સિવાયના તો ઘણા બધા પ્રકારના પ્રાણીઓ છે, ઘણા બધી પ્રકારની વનસ્પતિઓ છે. ચાલો, તો કોઈ ચોક્કસ પ્રદેશમાં જોવા મળતી વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ તે પ્રદેશની જૈવ વિવિધતા, બરાબર, તરીકે ઓળખવામાં આવે છે. હવે જૈવ એટલે શું થાય તો કે સજીવ થાય. શું થશે? સજીવ. અને વિવિધતા એટલે જુદું જુદું. વિવિધતા એટલે શું થાય? બરાબર, તો કે જુદું જુદું. ચાલો, તો કે આપણે રણની વાત કરીએ. એની વાત કરશું? રણની. બરાબર. તો ત્યાં જે વનસ્પતિ ઉગતી હોય એને શું કહીએ છીએ? થોર કહીએ. બરાબર. એની આસપાસ નકરા શું હોય? કાંટા હોય. બરાબર. ચાલો, પછી ત્યાંના પ્રાણીની વાત કરો તો ત્યાં આપણને કોણ દેખાશે તો કે ઊંટ દેખાય. બરાબર. હવે એના પગના પંજા જોયા હોય તો સાવ કેવા હોય? ગાદી જેવા પોચા પોચા અને સાવ સળંગ હોય. બરાબર. તો આવી રીતના જુદા જુદા વિસ્તાર, આપણે શું કીધું છે તો કે જુદા જુદા પ્રદેશ એટલે કે વિસ્તારોમાં જુદા જુદા પ્રકારના
છોડ, વનસ્પતિ અથવા તો પ્રાણીઓ આપણને જોવા મળે છે. તો આ જે તે પ્રદેશની આ જૈવ વિવિધતા થઈ, સજીવોમાં જોવા મળતી વિવિધતા. ચાલો પછી જે તે પ્રદેશની જૈવ વિવિધતામાં દરેક સભ્યની ભૂમિકા અલગ અલગ હોય છે. જે કંઈ સજીવો છે ને અહીંયા સભ્ય કહેવામાં આવ્યા છે, બરાબર. તો સભ્ય એટલે શું લખી નાખશું આપણે, તો કે સજીવ, બરાબર. તેની ભૂમિકા કેવી હોય છે, અલગ અલગ, બરાબર. ભૂમિકા એટલે કે એનું સ્થાન, બરાબર, એ કેવું હોય છે, અલગ અલગ. હમણાં જ આપણે વાત કરી કે ભાઈ આપણને ઊંટ ક્યાં જોવા મળે, રણમાં, કારણ કે ત્યાં નકરી રહેતી હોય, બરાબર. તો એના પગનો આકાર એવી રીતના હોય, પોતાના શરીરનું બંધારણ એવું હોય કે જેના કારણે ઓછા પાણીમાં પણ એ વધુ જીવી શકે, બરાબર. અને એ જે રેતીવાળી જે જમીન છે એની અંદર પણ ફટાફટ વધુને વધુ વજન લઈને ચાલી શકે. પણ ત્યાં તમે ઘોડાને ગધેડાને એને મોકલા હોય, બરાબર, તો ત્યાં એનું કંઈ કામ નહીં, બરાબર. ત્યાં ઊંટ જેવી ક્ષમતા એનામાં છે નહીં, એટલું બધું કામ ન આપી શકે. તો એટલા માટે અહીંયા આ એક એની ભૂમિકા છે એ કેવી હોય છે, અલગ અલગ પ્રાણીની અલગ અલગ હોય છે. ચાલો તો ઉદાહરણ તરીકે વૃક્ષો કેટલાક પક્ષીઓ અન્ય પ્રાણીઓને ખોરાક અને આશ્રય પૂરો પાડે છે. જો વૃક્ષો સજીવ છે, પ્રાણીઓ પણ સજીવ છે, પણ પ્રાણીઓ છે કોઈને આશરો આપશે. વૃક્ષ હોય એની અંદર ઘણા બધા પક્ષીઓના માળા હોય, વૃક્ષોમાંથી આપણે ફળ, ફૂલ, શાકભાજી એવું ખાઈએ છીએ, બરાબર. તો વૃક્ષ છે એ આપણને નકરું આપવાનું જ કામ કરે છે, એણે કોઈ દી આપણી પાસેથી કંઈ લીધું નહીં, બરાબર. હા, તો આપણે વૃક્ષો જેવું થવું જોઈએ, બરાબર. બીજા માટે મદદરૂપ બનવું જોઈએ. તો આવી રીતના આ વૃક્ષો છે એ પક્ષીઓ છે, પછી અન્ય પ્રાણીઓ છે, એને શું આપશે, ખોરાક અને આશ્રય. આશ્રય એટલે રહેવા માટે, બરાબર. રહેવા માટે નું શું આપશે, તો કે સ્થાન આપશે. એને શું કહેવાય, આશ્રય કહેવાય, બરાબર. ચાલો તો પ્રાણીઓ ફળો ખાધા પછી બીજ ફેરવવામાં મદદ કરે છે, બરાબર, ફેલાવવામાં, સોરી. તો પ્રાણીઓ છે એ શું ખાઈ જશે, ફળ ખાશે પણ બીજ ખાશે નહીં. આપણે ચીકુ ખાઈએ પણ ચીકુનું બી ખાઈ જઈએ, આપણે કેરી ખાઈએ પણ એને ગોઠલું ખાઈ જઈએ નહીં, બરાબર. એવી રીતના જે પ્રાણીઓ, પક્ષીઓ છે પણ શું કરવાના છે, તો કે ખાશે ખરા પણ એના બીજ બીજે જગ્યાએ શું કરી દેશે, ફેલાવી દેશે. બીજ ફેલાય તો શું થાય, તમને ખ્યાલ છે, બીજ વાવો તો એમાંથી નવી વનસ્પતિનું શું થાય, નિર્માણ. તો એ આપણા માટે ફાયદો થયો, ગેરફાયદો શું થયો, હા, ફાયદો, બરાબર. ચાલો તો આ બીજને ફેલાવાનું કામ કોણે કર્યું, પક્ષીઓએ, પ્રાણીઓએ, બરાબર. ચાલો તો શું તમે આવા વધુ ઉદાહરણો વિચારી શકો છો, તો કે હા, ક્યારના વિચારીએ જ છીએ, સાહેબે ધંધે લગાડી દીધા છે, આ પાઠ્યપુસ્તકે તો ખાસ. ચાલો તો આ દર્શાવે છે કે વનસ્પતિ અને પ્રાણીઓ એકબીજા પર કેવા છે, નિર્ભર છે. નિર્ભર એટલે એના વગર ચાલે નહીં, આધાર આપે. નિર્ભર એટલે કેવું હોવું, આધારિત હોવું, બરાબર. એને શું કહેવાય, નિર્ભર કહેવાય. જેના વગર આપણે ચાલે નહીં. આપણે પાણી વગર ચાલે, સોડા વગર ચાલશે, કોલ્ડ ડ્રિંક્સ વગર ચાલશે, પણ પાણી વગર ચાલશે નહીં, બરાબર. ખાધા વગર હાલશે, ન ચાલે, બરાબર. આઈસ્ક્રીમ વગર ચાલે પણ ખાધા વગર ચાલે નહીં. ચાલો તો એવી રીતના આ વનસ્પતિ ઉપર દરેક સજીવો, બરાબર, હું કેવા છે, તો કે નિર્ભર છે. એટલે કે પ્રાણીઓ છે એકબીજા પર કેવા હોય છે, નિર્ભર હોય છે. તો હવે એના પછી આવે છે 2.2, બરાબર. વનસ્પતિ અને પ્રાણીઓના જૂથ કેવી રીતે બનાવશું, બરાબર. તો હવે એની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું, બરાબર. તો તમે વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં, બરાબર. શેર કરવાનું તો ભૂલવાનું જ નથી, બરાબર. હા, અને આપણી ચેનલમાં જો નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, બરાબર. જેના કારણે આવા અવનવા જે લેક્ચર છે તમને સતત મળતા રહે. તો જય હિન્દ, જય ભારત.